નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. હવે ગુજરાતની અંદર વરસાદના શ્રીગણેશ થઈ ગયા છે. હવે જે ખેડૂત વરસાદની રાહ જોતો હતો, જેમને વાવણી માટે વરસાદની જરૂર હતી, હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આગામી દિવસો ગુજરાત માટે કેવા રહેવાના છે? જે રીતે ચોમાસું આ વખતે મોડું થયું છે, વરસાદની રાહ ખેડૂતો જોતા હતા, હવે આવી પરિસ્થિતિ આવનાર સમયની અંદર ક્યાંય થવાની છે કે નહીં, તેમની પણ ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે પરેશ ગોસ્વામી જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, હવે ગુજરાતની અંદર વરસાદનું આગમન થઈ ગયું છે. હવે કયા કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડવાનો છે? આગામી સમયમાં કયા વિસ્તાર એવા છે કે જેમને હજુ પણ ચોમાસાની રાહ જોવી પડી શકે એમ છે ગુજરાતની અંદર, તેમની વાત કરવી છે. ચોક્કસથી રિદ્ધિબેન, આમ તો સંપૂર્ણ માહિતી આપવાની છે, પણ સૌ પ્રથમ મારે થોડીક બીજી એક વાત એ કરવી છે. આમ તો લગભગ બધા વેધર એક્સપર્ટ છે, પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે, પણ અહીંયા એક સમજવા જેવી વાત એ છે કે જ્યારે પણ એક આ પૂર્વાનુમાન આવે, આગાહી છે, એક પૂર્વાનુમાન છે, એક અનુમાન છે કે આ પ્રકારે થવાનું છે. હવે આ પ્રકારે જે થવાનું છે, વરસાદ પડવાનો નથી પડવાનો, ગરમી પડવાની છે, જે થવાનું હોય છે, એ બધા જે સ્ટેટમેન્ટ આપતા હોય એક પ્રકારનું પ્રિડિક્શન હોય છે. બધાનું પોતપોતાના નોલેજ પ્રમાણે પોતાનું પ્રિડિક્શન હોય છે, બધા એ સ્ટેટમેન્ટ આપતા હોય છે. જ્યારે આ વખતે થોડુંક કાંઈક અલગ થયું છે. અલગ થયું છે એટલે કે ક્યાંક મોટા ભાગની આગાહી છે એ ખોટી પણ પડી છે. હવે આનું પાછળનું કારણ, પહેલી વાત તો એ છે કે જ્યારે પણ કોઈ પણ વેધર એક્સપર્ટ હોય આગાહી કરે છે, તો એ 100% સત્ય ન હોય. હા, કોઈ પણ વેધર એક્સપર્ટ આગાહી કરે, જો એ 70% કરતા પણ ઓછી સત્ય સાબિત થાય તો એ ઘણું બધું સત્યથી દૂર કહેવાય. એ પછી આગાહી સ્ટાન્ડર્ડ આગાહીની કેટેગરીમાં ન આવે. પણ કમસે કમ 85 થી 90% સુધી આગાહી સાચી પડવી જોઈએ. અમે પણ આંકલન કરતા હોય છે, વર્ષ દરમિયાન આગાહી કરતા હોય, કેટલી સાચી પડે, કેટલી ખોટી પડે, અને એ પણ કેમેરાની સામે બતાવતા હોય કેટલી સાચી, એટલી ખોટી. એટલે જે 90-92% સુધી અમારું એક અનુમાન છે કે 90-92% સુધી આગાહી સાચી પડવી જોઈએ, તો એ સત્યની નજીક કહી શકાય. તો 90 થી 92% સાચું પડે એનો મતલબ બેન એવો થાય કે તમે 100 વખત આગાહી કરો તો 92 વખત તમારી આગાહી સાચી પડે, 8 વખત ખોટી પડે. હવે ખોટી પડે તો એને કંઈ ડરવાનું, ગભરાવાની જરૂર નથી, કેમ કે આ બધું કુદરતી છે. અને ટેકનોલોજી છે, તો ટેકનોલોજી હજુ આટલી પણ વિકસિત નથી કે આપણે ભગવાનને ટક્કર આપી શકીએ, કેમ કે બધાથી મહાન તો ભગવાન છે, એને તો કોઈ ટક્કર આપી શકવાનું નથી. 8-10 વખત ઘણી વખત રોંગ જતું હોય છે. એ રોંગ જાય, પણ એ રોંગ જે ગયું છે એમાં પણ ક્યાંક તમારી સત્યતા સાબિત થવી જોઈએ. કેમ કે આ વિષય એટલા માટે છે, હમણાં જે જયંતભાઈ બધાએ જે કાંઈ ગુજરાતની અંદર હલ્લાબોલ કર્યો હતો એ બેબુનિયાદ અને વાહિયાત હતો. એટલે આમાં થોડુંક પ્રકાશ પાડવો છે મારે. હવે 8-10 વખત ખોટું પડે તો પણ એનો મતલબ એવો નથી કે 100% ખોટું પડે, એમાં પણ ક્યાંક સત્ય સાબિત થવું જોઈએ. એટલે હું તમને વાત કરવા માંગુ છું કે 8-10 વખત ખોટું પડતું હોય, એમાં આ રાઉન્ડ છે 22 થી 25 જૂનનો, એમાં મોટા ભાગે આગાહીકારોનું ક્યાંક રોંગ ગયું છે, ખોટું પડ્યું છે. હવે પહેલી વાત તમને એ કરું કે અમારી પણ આગાહી હતી. અમે એક આગાહી એ કરેલી હતી કે 15 તારીખ આસપાસ એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, એમાં છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થશે, સાર્વત્રિક નહીં થાય. એ મુજબ આમ તો 17, 18, 19, 20 અને 21 તારીખ એમ 4-5 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યા. એ વિસ્તારની પણ તમને માહિતી આપું, જેમાં દાહોદ, ગોધરા અને મહીસાગરના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર હતા. એ પછી સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર અને અમરેલીના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર હતા, ત્યાં વાવણી લાયક વરસાદ પડ્યો. એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં વાવણીની જે શક્યતા હતી એ મુજબ થયું. એ પછીનો બીજો રાઉન્ડની વાત હતી 22 થી 25 જૂન. આજે 25 જૂન બેન ઓલરેડી થઈ ચૂકી છે. 22 થી 25 જૂનમાં જે અનુમાન હતું એ મુજબ વરસાદ પણ પડ્યો છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પણ થઈ ગઈ, ગુજરાતમાં વરસાદ પણ પડ્યો. પણ એ જે અનુમાન હતું બધાનું, જેમાં સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તાર આવી જશે, મધ્ય ગુજરાત આવી જશે, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર આવી જશે, તો એવું નથી થયું. દક્ષિણ ગુજરાતના ચોક્કસથી ઘણા બધા વિસ્તારો આવી ગયા છે કે એમાં વરસાદ પડ્યો, સારા વરસાદ પણ પડ્યા. સૌરાષ્ટ્રની અંદર ક્ષેત્રીય વિસ્તારમાં વરસાદ પડ્યો છે, બધી જ જગ્યાએ નથી પડ્યો. એટલે 22 થી 25 જૂનમાં ક્યાંક લગભગ બધા જે કઈ એક્સપર્ટ છે એનું ક્યાંક રોંગ ગયું છે, એ બધાએ સ્વીકારવું રહ્યું. જેમ હું પણ અત્યારે તમારી સામે સ્વીકારું છું, એમ એ બધાએ સ્વીકારવું રહ્યું. પણ હા, એક વાત અલગ છે કે 100% રોંગ ન કહી શકાય કે અમુક વિસ્તારમાં વરસાદ પડી ગયો છે, પણ જે અનુમાન હતું એ મુજબ તો નથી થયું. એટલે 8-10% જે ખોટું પડતું એમાં 22 થી 25 જૂન બધા માટે લાગુ પડે છે. એટલે આ એક મહત્વની પૂર્વ ભૂમિકાના
ભાગરૂપે આ મારી એક વાત હતી. હવે વાત કરવાની છે કે આગળ શું થશે. હવે આજે 25 તારીખ થઈ છે. હવે વરસાદ તો અત્યારે જે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું છે, ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે અને લગભગ 3-4 જુલાઈ આવતા ગુજરાત ભરના તમામ વિસ્તારોને કવર કરી લેશે. હવે એમાં જે આવતીકાલે 26 તારીખ છે, એમાં તો કોઈ પરફોર્મન્સ જોવા નહીં મળે. હા, વરસાદ ચોક્કસથી હશે પણ દરેક જગ્યાએ નહીં હોય. 27 તારીખથી જે રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે બેન, એ રાઉન્ડ 3 અથવા તો 4 જુલાઈ સુધી ચાલશે. આ લાંબો રાઉન્ડ હશે. આ રાઉન્ડ ની અંદર લગભગ બધા જ જિલ્લાઓને સારો વાવણી લાયક વરસાદનો લાભ મળી જશે અને 27 થી 3 જુલાઈ સુધીમાં પણ જો સાર્વત્રિક વાવણીનો લાભ મળે તો એમાં કશું જ ખોટું નથી. બહુ મોડું ના કહેવાય મારી દ્રષ્ટિએ. હું કહી શકાય કે કૃષિ એક્સપર્ટ તરીકે પણ ઘણી બધી માહિતી આપતો હોય પાક અને રોગ જીવાતની, તો મને ખ્યાલ છે કે આ સમયમાં પણ વાવણી થાય તો મોડું ન કહેવાય. એમ આ રાઉન્ડ છે એમાં અત્યારે જે અલગ અલગ મોડેલ બતાવી રહ્યા છે તેમાં મોટા ભાગે મેં જણાવ્યું એમ 27 થી 3-4 જુલાઈ સુધીમાં બધે જ વાવણી થઈ જવાની છે. એમાં પણ ખાસ કરીને 30 જૂન આવશે તો 30 જૂન આવતા તો સૌરાષ્ટ્રના લગભગ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પડવાનો છે. કદાચ 30 જૂન સુધીમાં બાકાત રહે તો એ કચ્છના અમુક વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર બાકાત રહે 30 જૂન સુધીમાં. પણ એને પણ 1 જુલાઈ થી લઈ અને 4-5 જુલાઈ સુધીમાં એમનો પણ સારો વારો આવી જશે ને એમને પણ સારા વરસાદ પડી જશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ સેશન, જે 2 સેશન હતા, 2 સેશનમાં 15 જૂન પછીથી જે છૂટાછવાયો વરસાદ હતો એ પડ્યો. 25 જૂન સુધીમાં જે પડવાનો હતો એમાં અમુક જગ્યાએ પડ્યો, અમુક નથી પડ્યો. પણ હવે 27 જૂન થી લઈને 3 જુલાઈ સુધીનું સેશન છે. એમાં સેટેલાઇટ અને બધા જ મોડેલો અત્યારે પોઝિટિવ છે એટલે બધા જ ને વરસાદ થઈ જશે. ક્યાંય કોઈ ચિંતા કરવા જેવું હાલ મને દેખાતું નથી. હવે એ પછી સામાન્ય રીતે જોવા જઈએ તો અમે વાર્ષિક અનુમાન પણ આપતા હોય. આપની ચેનલ નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ હું અનેક વખત એ વાત કરી ચૂક્યો છું કે છેલ્લા 4-5 વર્ષથી આપણે જોવા જઈએ તો લગભગ 100% થી લઈ એટલે કે 100% થી લઈને 125-30% સુધી વરસાદ નોંધાય છે છેલ્લા 4-5 વર્ષથી. એમાં ગયા વર્ષે 109% વરસાદ નોંધાયો હતો. એટલે જે 4-5 વર્ષથી જે ઓવર વરસાદ પડે, 100% કરતા ઉપર વરસાદ પડે છે, એટલા બધા વરસાદ છે આ વર્ષે નહીં જોવા મળે. એ તો અમે ઘણા ટાઈમથી કહી રહ્યા છીએ. અલ્નીનોની ઇફેક્ટ તો ચોક્કસથી થવાની છે, પણ એનો મતલબ એ પણ નથી કે ચોમાસું એકદમ ગુજરાતનું નબળું થઈ જાય. ગુજરાતનું ચોમાસું સાવ નબળું નથી થવાનું, મધ્યમ થવાનું છે. ખાસ કરીને ખેડૂતોને ખેતી કરવા માટે, ખેતી પાકોને અનુરૂપ રહે એ પ્રકારનું હવામાન રહેવાનું છે. એટલે ચોમાસા દરમિયાન વરસાદ પણ સારા પડશે. પણ જે ગયા વર્ષે 109% વરસાદ હતો એમની જગ્યાએ બની શકે કે આ વર્ષે 90 થી લઈને 92-93% એટલે કે 93% સુધી વરસાદ જોવા મળશે. એટલે સ્વાભાવિક રીતે 15-17% વરસાદની ઘટ છે એ ગયા વર્ષની સરખામણી આ વર્ષે જોવા મળશે. અને એ ઘટ પણ અમે જણાવ્યું હતું કે જૂન અને જુલાઈમાં જોવા મળશે. તો અત્યારે આપણે જૂનમાં તો બધાને ખબર જ છે, આપણે ઘટ અત્યારે અનુભવી રહ્યા છે. દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ હોય એટલા વરસાદ આ જૂન મહિનામાં એટલે કે 2026માં નથી જોવા મળ્યા. પણ હા, 30 જૂન સુધીમાં વરસાદ સારા પડવાની શક્યતાઓ છે અને જુલાઈમાં પણ એવરેજ સારા વરસાદ પડતા રહેશે. જુલાઈમાં એક વરસાદ સારો પણ થશે કે જેમાં નોર્મલ કરતા સારું પરફોર્મન્સ બતાવે. પણ એવરેજ જુલાઈમાં દર વર્ષે જે જુલાઈમાં હોય એટલા વરસાદ તો કદાચ ન જોવા મળે. પણ ઓગસ્ટમાં, એમાં પણ ખાસ કરીને ઓગસ્ટની 15 તારીખથી લઈ અને 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, એની અંદર તો ખૂબ સારું પરફોર્મન્સ પણ ચોમાસાનું જોવા મળશે. અને ખાસ કરીને જોવા જઈએ તો કુવા બોરમાં નવા પાણી આવી જાય, ડેમો બધા છલકાઈ જાય અને એકંદરે ચોમાસુ પાક તો ખેડૂતો લઈ શકે, સાથે સાથે શિયાળુ પાક પણ વ્યવસ્થિત કરી શકે એ પ્રકારની પાણીની વ્યવસ્થા થઈ જશે. એટલે ઇન શોર્ટ બેન, આખું જે વર્ષનું જે ચિતાર છે, જે તારણ છે, એ મેં ટૂંકમાં આપના માધ્યમથી ખેડૂતો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રકારનું આખું વર્ષ છે એ રહેવાનું છે. કોઈ સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતની આજુબાજુ? અત્યારે જોવા જઈએ તો એક પ્રકારે અસ્થિરતા છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેને કારણે અત્યારે ચોમાસું આગળ પણ વધી રહ્યું છે. હવે જુલાઈ મહિનાનું જે પ્રથમ સેશન હશે એમાં એક મજબૂત સિસ્ટમ પણ આવશે. એટલે કે લગભગ 5 થી લઈને 10 જુલાઈ સુધીનું સેશન હશે. એમાં એક મજબૂત સિસ્ટમ પણ આવવાની શક્યતા છે. અલગ અલગ મોડેલો બતાવી રહ્યા છે અને એમાં કદાચ સામાન્ય કરતા વધારે એટલે ભારે વરસાદની પણ શક્યતા છે અને અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી તેવી પણ શક્યતા 5 થી 10 જુલાઈમાં છે.
પણ અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ નથી. અત્યારે જે સિસ્ટમ છે એક પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે જે રીતે અરબ સાગર સક્રિય થયું છે અને અરબ સાગરનો કરંટ છે એ કરંટના હિસાબે અત્યારે વરસાદ પણ પડી રહ્યા છે, ચોમાસું આગળ વધી રહ્યું છે. જો મજબૂત સિસ્ટમ હોય બેન તો 30 તારીખ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવો જોઈએ, પણ મજબૂત સિસ્ટમ અત્યારે નથી. એ બધી કહી શકાય કે વીક સાયક્લોનિક સર્ક્યુલેશન ટાઈપની સિસ્ટમો છે અને એને કારણે વરસાદ છે 30 તારીખ સુધી આપણે યથાવત રહેશે. પરેશભાઈ, જે રીતે આપણે ગુજરાતની અંદર જોયું કે ચોમાસું બધા કહે છે કે થોડું અલનીની અસરને કારણે મોડું આવે. હવે આ વખતનું જે ચોમાસું છે એકદમ સીધું એટલે કે સક્રિય જ રહેવાનું છે કે વચ્ચે ક્યાંય ફાંટા પડવાના છે કે પાછો વરસાદ ઠેલાય તેવી શક્યતા છે આ વખતના ચોમાસામાં? જો બેન આમ જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું એક વખત ગુજરાતમાં સક્રિય થઈ જાય ત્યારબાદ વચ્ચે ક્યારેક 15-20 દિવસનો ગેપ આવતો હોય. ભૂતકાળમાં ઘણા એવા રેકોર્ડ છે જે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય, જેને આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન કહીએ છીએ. પણ ચોમાસું સક્રિય થયા પછી આ વર્ષે કોઈ મોટો ગેપ આવે તેવી સંભાવનાઓ ખૂબ ઓછી છે કે ભાઈ એમાં 15-20 દિવસ કે 25 દિવસનો ગેપ આવે અને ખેડૂતો હેરાન પરેશાન થઈએ, પાણી વાળવું પડે, એવું બહુ શક્યતા અત્યારે નથી દેખાતી. હા, એક ચોક્કસથી છે કે 8-10 દિવસ 12 દિવસના જે રેગ્યુલર ગેપ આવતા હોય એ તો આવતા હોય છે, એટલે એ કદાચ આવી શકે, પણ મોટા ગેપની શક્યતા ઓછી છે. હા, એક વાત એ પણ છે કે અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે. હવે અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે આમ તો બધાના મનમાં એમ હોય કે જે વર્ષે અલ્નીનો સક્રિય થાય એ વર્ષે પછી ચોમાસું નબળું જ પડી જાય અને ચોમાસું બહુ સારું ન રહેતું, પણ એવું નથી. ઘણી વખત એવું હોય કે એમ જેવો એક નહીં પણ બીજા પણ પરિબળો છે જે પોઝિટિવ હોય તો ચોમાસા ઉપર ઓછી અસર પડે. પહેલી વાત તો એક અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય છે, જેને આપણે અલ્નીનો કહીએ છીએ. જો એ નોર્મલ હોય તો પછી એને ન્યુટ્રલ અલ્નીનો કહેવામાં આવે. નોર્મલ કરતા તાપમાન નીચું આવે તો લાનીના થાય છે. એવી જ રીતે આપણું જે હિન્દ મહાસાગર છે, જે આપણે પૃથ્વીની ભૂમધ્ય રેખા છે શ્રીલંકાથી નીચેના પટ્ટામાં, ત્યાંથી નીચેનો આખો જે સમુદ્ર છે જેને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ, અંગ્રેજીમાં એમને ઇન્ડિયન ઓશન કહેતા હોય છે. હવે આ ઇન્ડિયન ઓશન ડિપોલ છે, આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ, આઈઓડી છે જો પોઝિટિવ ફેઝમાં રહે તો અલ્નીનોની અસર ઓછી પણ રહેતી હોય. હવે આ વર્ષે અલ્નીનો છે સક્રિય થવાનો છે, એટલે અલ્નીનો છે એ માત્ર ગુજરાતને ચિંતા કરવાની જરૂર નથી બેન. અલ્નીનો છે એ તો એશિયા ખંડના લગભગ 70% વિસ્તારને અસર કરતો હોય હવામાન ઉપર. એમાં ભારત, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, બાંગ્લાદેશ છે, ભૂતાન છે, નેપાળ છે, થાઈલેન્ડ છે, મ્યાનમાર છે, અનેક દેશો, ચાઇનાના પણ ઘણા બધા વિસ્તારો આવી જાય. એટલે આ બધા વિસ્તારને અસર કરે એની સાથોસાથ આફ્રિકા ખંડમાં પણ અસર કરે, કેમ કે આપણું નૈઋત્યનું ચોમાસું છે એ જ્યારે પણ પ્રશાંત મહાસાગરથી ચોમાસાના પવનો ચાલુ થાય, આપણે બધા જોઈએ છે બંગાળની ખાડી, શ્રીલંકા થઈ અને છેક મડાગાસ્કર ટાપુ સુધી જાય. એ આફ્રિકાની બાજુમાં આવેલો ટાપુ છે મડાગાસ્કર. ત્યાં થઈને પાછા રિટર્ન એ પવનો છે જ્યારે ભારત તરફ આવે એટલે સ્વાભાવિક રીતે એ જે મડાગાસ્કર ટાપુ છે ભારતથી નૈઋત્ય દિશામાં છે, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેના ખૂણામાં આવે છે, એટલે એને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ, કેમ કે મડાગાસ્કર ટાપુ થઈને નૈઋત્ય દિશામાંથી આવે છે. એટલે આફ્રિકા ખંડમાં પણ ચોમાસા ઉપર આની અસર પડતી હોય. જો કે આફ્રિકા ખંડની અંદર આપણા કરતા ચોમાસું આખું અલગ ટાઈપનું છે. એ ટૂંકમાં જોવા જઈએ તો ત્યાં 2 ચોમાસા વર્ષમાં આવે છે. એક નાનું ચોમાસું કહેવામાં આવે ને એક મોટું ચોમાસું કહેવામાં આવે છે. જે મોટું ચોમાસું છે એ ત્યાં લગભગ 60-65 દિવસનું હોય. નાનું ચોમાસું છે 40 થી 45 દિવસનું હોય. મોટું ચોમાસું છે ત્યાં 15 માર્ચથી એની શરૂઆત થઈ, આપણા કરતા પહેલા. એ આખી સિસ્ટમ અલગ હાલે છે. અને બીજું ચોમાસું છે પછી સપ્ટેમ્બર ઓક્ટોબર આસપાસ સક્રિય રહેતું હોય છે. એટલે એ જે સિસ્ટમ ચાલે છે ત્યાં આફ્રિકાની, એને પણ અલ્નીનો પ્રભાવિત કરે, ત્યાં પણ ઘણી બધી અસર કરતું હોય છે. જેમાં મેં પણ આખું વેધરનું, અમે અલગ અલગ કન્ટ્રીમાં જઈને જે અમારું વેધરનું નોલેજ મેળવવા જતા હોય, અમે અમારું નોલેજ અપગ્રેડ કરવા માટે જતા હોય, મેં 2024 ની અંદર જ્યારે પણ આફ્રિકાની મુલાકાત લીધી ત્યાં પણ મેં આખું સમજવાનો પ્રયત્ન કર્યો. ઘણી બધી કૃષિ યુનિવર્સિટીને મળ્યો. ત્યાં આફ્રિકાના કેન્યાની અંદર નાઇરોબીની અંદર એક કાલરાવ રિસર્ચ સેન્ટર છે. કાલરાવ રિસર્ચ સેન્ટર છે ત્યાં મેં જાણ્યું એ પ્રમાણે જે તાંજાનિયા, કેન્યા, રવાંડા, બરુંડી, યુગાન્ડા, જે વગેરે જે એના ઇથોપિયાથી લઈને જે બધી કન્ટ્રી છે નાની નાની ગુજરાત જેવડી, એની અંદર આખી ચોમાસાની પેટર્ન આપણી ચોમાસાની પેટર્નમાં ઘણો ફેર છે. એટલે હવે આપણે અહીંયા સમજવાનું એ છે કે આપણી જે ભારતની જે ચોમાસાની પેટર્ન ચાલે, હવે માની લઈએ કે અત્યારે અલ્નીનો સક્રિય થયો તો ભારતની અંદર ચોમાસાની સિસ્ટમો ક્યાં બને છે? એના 2 સ્થાન છે. એક છે અરબ સાગર અને બીજું છે બંગાળની ખાડી.
કેમ કે જમીન ઉપર સિસ્ટમ ન બને, સિસ્ટમ તો દરિયામાં બનવાની છે. હા. હવે એનું જે આપણું જે ટેમ્પરેચર છે અનબેલેન્સ કરે અલ્નીનો, કેમ કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ત્યાં પાણી છે ઈ ગરમ થાય છે, અમુક ઠંડા પાણી છે આપણી તરફ પણ આવી જતા હોય, તો આખું અનબેલેન્સ કરે. તો આને કારણે આ વર્ષે આપણે અસર એ રહેવાની છે કે ચોમાસું ભલે ઓલ ઓવર ભારતમાં ઘણી જગ્યાએ નબળું પણ થશે, ભલે બીજા દેશોમાં નબળું થાય પણ ભારતમાં નબળું થશે. અલ્નીનોને કારણે ભારતમાં, એમાં ખાસ કરીને ઉત્તર ભારતના ભાગ હશે, પંજાબ, હરિયાણા, જે આપણે યુપી હોય, બિહાર હોય વગેરે, એ સાથે પૂર્વ ભારતની અંદર છત્તીસગઢ હોય અથવા તો જે ઝારખંડ છે, ઉડીસા છે, પશ્ચિમ બંગાળ છે, આ વિસ્તારોમાં ઘણું બધું ચોમાસું નબળું રહેશે આ વર્ષે દર વર્ષની સરખામણીએ. પણ અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, એમાં મધ્યમ રહેશે. એનું મધ્યમ રહેશે એનું કારણ મેં આપને જણાવ્યું, શ્રીલંકાથી નીચેનો જે ઓશન છે આઈઓડી પોઝિટિવ રહેશે, એટલે કે હિન્દ મહાસાગરનું ટેમ્પરેચર છે પોઝિટિવ રહેશે, જેથી અરબ સાગરમાં રેગ્યુલર સિસ્ટમો બનતી રહેશે. અરબ સાગરમાં રેગ્યુલર સિસ્ટમો બનતી રહે એટલે વરસાદનો લાભ મળતો રહે છે. હવે ગુજરાતની અંદર ભૌગોલિક રીતે પણ આપણે બેન સમજવાની જરૂર છે, મારે ડીપમાં સમજાવવું છે, જેથી કરીને આપના માધ્યમથી ખેડૂતો સુધી આ માહિતી પહોંચે તો ખેડૂતોને ખ્યાલ આવશે કે કયા વિસ્તારમાં શું થવાની શક્યતા છે. હવે જો મારું અનુમાન છે મુજબ અરબ સાગરમાં સિસ્ટમ વધારે બને તો સ્વાભાવિક રીતે અરબ સાગરની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે લાભ આપતી હોય, કેમ કે ભૌગોલિક રીતે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે એ એકદમ અરબ સાગરને ટચ થયેલા છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. જ્યારે અરબ સાગરમાં વધુ સિસ્ટમ બને એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારા વરસાદ પડે, એમ આ વર્ષે પડશે. પછી બંગાળની ખાડીની સિસ્ટમ હોય છે. આમ તો એ સિસ્ટમ પહેલા એક ટ્રેક એવો હતો આજથી 1 દાયકા પહેલા કે ઓડિશા ને ઝારખંડ ને વગેરે ભાગો ઉપરથી બંગાળની ખાડીમાંથી આવે એટલે મધ્યપ્રદેશ સુધી આવે, મધ્યપ્રદેશ ઉપર થઈને પછી ઉત્તર તરફ ખસી જતી, જેથી યુપી, બિહાર, દિલ્હી અને રાજસ્થાનના અમુક ભાગોને સારા વરસાદનો લાભ આપતી. 1 દાયકાથી જે આખું વેધર સાયકલ આપણી ખોરવાય છે અને એનો સિસ્ટમનો ટ્રેક ચેન્જ થયો છે, જેને કારણે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ સિસ્ટમો ખસતી હતી એ હવે ગુજરાત ઉપરથી પસાર થાય. એટલે હવે શું થાય, બંગાળની ખાડીની સિસ્ટમો છે એને કારણે ઉત્તર ગુજરાતના ભાગો હોય, જેમાં બનાસકાંઠા, વાવથરા હોય, પાટણ, મહેસાણા વગેરે વિસ્તાર, એમાં પણ સારા વરસાદ પડે અને કચ્છમાં પણ સારા વરસાદ પડતા થયા છે. જો કચ્છમાં પહેલા જે વરસાદ પડતા હતા એના કરતા હવે વરસાદ સારા પડે છે, એનું કારણ કે સિસ્ટમના ટ્રેક ચેન્જ થયા છે. એટલે હવે કચ્છમાં પણ પહેલાની સરખામણીએ વરસાદ સારા પડતા થયા છે. કચ્છમાં અત્યારે ગ્રીનરી સૌરાષ્ટ્ર જેવી જોવા મળે છે. તો એવી રીતે બંગાળની ખાડીમાં બની શકે કે આ વખતે સિસ્ટમો તો બનશે પણ દર વર્ષની સરખામણીએ કદાચ એટલી બધી મજબૂત ન બને. એટલે વરસાદની જે ઘટ છે એ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર થોડીક સૌરાષ્ટ્રની સરખામણી વધુ જોવા મળશે. એટલે ઉત્તર ગુજરાતમાં સાવ નબળું નથી થવાનું બેન, એટલે એમાં ક્યાંય આ વાતથી કોઈ પેનિક થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. પણ દર વર્ષની સરખામણી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે, અમદાવાદ હોય, વિરમગામ છે, આણંદ, નડિયાદ, ખેડાવાળો પટ્ટો છે, આ પટ્ટાની અંદર સાથે અરવલ્લી થી લઈ જે કઈ સાબરકાંઠા, બનાસકાંઠા ને એ વિસ્તાર, એમાં વરસાદની ટકાવારી ઘણી બધી ઘટશે. કેમ કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો છે ઓછી બને તો પછી ત્યાં થોડું વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે. સાવ નબળું નહીં થાય પણ દર વર્ષની સરખામણી એ વિસ્તારમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. એટલે બેન ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં ટેકનિકલ જે રીતે આખું ચોમાસું કામ કરે છે એ વાત મેં આપના સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન કર્યો. આપણે આશા રાખીએ કે બધાને સારું થાય, બહુ વાંધો ના આવે, કુદરતની કૃપા બધા ઉપર રહે, જેથી કરીને ખેડૂતો છે એ ક્યાંક સારું ઉત્પાદન લાવી શકે. અને ખેડૂત સારું ઉત્પાદન લાવશે તો ખેડૂતને તો ફાયદો થશે પણ ખેડૂત કરતા દેશની ઇકોનોમીને વધારે ફાયદો થશે, આવું મારું માનવું છે. એક સવાલ એ પણ છે કે ગુજરાતની અંદર આબ ફાટવાની સ્થિતિ કઈ દેખાઈ રહી છે? તમને અતિવૃષ્ટિ થાય એવું લાગે છે? બેન અતિવૃષ્ટિની એકાદ શક્યતા રહેલી પણ છે. આમ તો લગભગ મારું એક માનવું એ પણ છે કે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બરનું જે સેશન હશે એમાં પણ કદાચ એકાદી અતિવૃષ્ટિ થશે અને એ સિવાય પણ કોઈ એકાદ ટાઈમમાં બીજી થઈ શકે, એક અથવા તો એક હળવી બીજી પણ અતિવૃષ્ટિ થઈ શકે. એનું કારણ છે જ્યારે સમુદ્રી તાપમાન ઊંચું જાય તો સ્વાભાવિક રીતે ત્યારે સિસ્ટમો સ્ટ્રોંગ બને, સ્ટ્રોંગ સિસ્ટમ હોય તો એ અતિવૃષ્ટિના રૂપમાં અસર કરે. હવે આ બધું સિસ્ટમનું કેવું હોય છે રિધિબેન, દરિયાની અંદર જે સિસ્ટમ બને છે એને જેટલું ઊંચું ટેમ્પરેચર હોય એટલી સિસ્ટમ વધારે મજબૂત બને. સિસ્ટમના 5 સ્ટેપ હોય છે, જેની અંદર સૌ પ્રથમ યુએસએ એટલે કે અપર એર સાયક્લોન,
એનું મૂળ સ્વરૂપ છે. ભેજ અને ટેમ્પરેચરને કારણે ત્યાં ડેવલપ થાય છે, કેમ કે વધારે તાપમાન હોય તો હવાઓ પાતળી થઈને ઉપર ઉઠે છે. આ એક વૈજ્ઞાનિક નિયમ છે. ત્યાં ભેજ હોય ત્યાં સિસ્ટમ બને છે. હવે આ જે સિસ્ટમ બને છે એ સિસ્ટમને ઊંચું તાપમાન મળે તો એ જે યુએસસી છે એ પછી લો પ્રેશર બને. લો પ્રેશર ને ઊંચું તાપમાન મળે ને એ મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર થાય. વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન થાય, અને ડિપ્રેશન ને ઊંચું તાપમાન અને ભેજ સતત મળે ને મજબૂત થાય તો ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય. અને ડીપ ડિપ્રેશન છે એ અતિવૃષ્ટિ લાવવા માટે ખૂબ સક્ષમ હોય. જે વિસ્તાર ઉપરથી ડીપ ડિપ્રેશન પસાર થાય ત્યાં ચોક્કસથી અતિવૃષ્ટિ થાય. અને અતિવૃષ્ટિ કોને કહેવામાં આવે? પહેલી વાત તો એ છે બેન. હવે અત્યારે શું થયું, હમણાં 2 દિવસથી આપણે જોઈએ છે કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે, સુરતની અંદર કહી શકાય કે 2-4 ઇંચ વરસાદની અંદર સિટીમાં પાણી ભરાઈ ગયું, શહેરોમાં પાણી ભરાઈ ગયું, જળબંબાકારની સ્થિતિ જોવા મળી. એ નેચરલ નથી, અનનેચરલ છે. અનનેચરલ એટલા માટે કે હવે જે આપણી જમીનની ક્ષમતા છે પાણી નિકાલની, એના કરતા આપણે એની વિરુદ્ધ આખું કન્સ્ટ્રક્શન કર્યું છે. જે રોડ રસ્તા ડેવલપ કર્યા, બિલ્ડિંગો બનાવ્યા છે, ગટર વ્યવસ્થાઓ કરી છે, એ જે આપણે બનાવેલી જે સિસ્ટમ છે, માણસ દ્વારા નિર્મિત થયેલી સિસ્ટમ, એ અનનેચરલ કહેવાય. અને એ જે સિસ્ટમ છે આપણે એમાં સમજી નથી શક્યા, એન્જિનિયરો આ વસ્તુને નથી સમજી શક્યા, વિજ્ઞાન નથી સમજી શક્યું, એટલે એ પ્રકારનું અહીંયા કન્સ્ટ્રક્શન કરી નાખ્યું. એટલે સુરત હોય કે અમદાવાદ હોય, થોડોક વરસાદ પડે ને પાણી ભરાઈ જાય, વાહન ચાલકોને બધાને તકલીફ પડે, જનજીવન અસ્તવ્યસ્ત થાય. એનું કારણ શું? તો કે આપણું ડેવલપિંગ ખોટું છે. હવે જે આપણી વરસાદને અતિવૃષ્ટિની કેટેગરી શું કહેવાય? જો વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે જોવા જઈએ તો 1 કલાકની અંદર 3.5 ઇંચ વરસાદ પડે, દર 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે, એવો વરસાદ કન્ટિન્યુ 3 થી લઈને 5 કલાક સુધી પડે અને ત્યાં સુધી જમીન છે ને પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પાણી એટલું નિકાલ થઈ જાય, શહેરો હોય કે જમીન ઉપરથી નદી ને નદીમાંથી દરિયા સુધી પાણી પહોંચી જાય. આ કુદરતી રચના છે. જો 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવો સતત 2-4 કલાક કે 5 કલાક વરસાદ પડી તો એ પાણીનો નિકાલ ન થાય ને તો એ અતિવૃષ્ટિમાં પરિવર્તિત થાય. ભૂતકાળમાં જેટલી અતિવૃષ્ટિ થઈ છે આના રેકોર્ડ આવા નોંધાયા છે કે 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે ને સતત 2-4 કે 5 કલાક પડી ગયો હોય એટલે અતિવૃષ્ટિ થઈ જાય, ઘરો ડૂબી જાય વગેરે પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ 1 કલાકે 3.5 ઇંચ કરતા ઓછા વરસાદ હોય તો પછી જમીન સક્ષમ છે, પણ આપણા ખોટા કન્સ્ટ્રક્શનને કારણે ક્યાંક ને ક્યાંક આપણે હેરાન પરેશાન થઈએ છીએ. આ આખી જે સિસ્ટમ છે એ આ પ્રકારે ચાલતી હોય. આ વર્ષે પણ અતિવૃષ્ટિના ચાન્સ છે. મેં આપને જણાવ્યું કે ડીપ ડિપ્રેશન છે એ પણ આ વર્ષે બનશે, અને ચોમાસા દરમિયાન દર વર્ષે જે ગરમી હોય એના કરતા થોડું ગરમીનું પ્રમાણ છે એ પણ વધુ જોવા મળે તેવી શક્યતા અમે માનીએ. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમે જે માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.